નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 29મા નંબરનો દાખલો કે વિભાગ બી ધોરણ 10 ગણિત કયું થાય કે બેઝિક ગણિતમાં વિભાગ બી માં 29મા નંબરનો દાખલો 25, 26, 27 ને 28 આ ચાર દાખલાનો વિડીયો આગળ આવી ગયો છે. બરાબર, આ છે 29મા નંબરનો દાખલો કે બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં આમાંથી જ આવશે. જે પણ હું દાખલા આજે ગણાવું 29મા નંબરમાં એમાંથી જ આવશે. બરાબર, ચેપ્ટર 5 29મા નંબરનો દાખલો, ચેપ્ટર 5 28મા નંબરનો દાખલો પણ 29મા એટલે 28મા નંબરનો દાખલો પણ ચેપ્ટર 5 નો જ છે. બરાબર, આ પણ ચેપ્ટર 5 નો છે. મિત્રો જોઈએ આપણે. બરાબર, શરૂઆત કરીએ. લગભગ 28મા નંબરના દાખલા મેં 8 કે 9 દાખલા ગણાયા છે. આમાં બીજા 4-5 જે પણ આવતા હોય જોઈ લેજો. બરાબર ને, તો શરૂઆત કરીએ આપણે પહેલા નંબરના દાખલાની. 2, 7, 12 અને 10 પદ સુધી આવી કંઈક સંખ્યા છે. બરાબર, કે 2, 7, 12, 10 પદ સુધી સંખ્યા છે કે સમાંતર શ્રેણી માટે યોગ્ય સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. સરવાળો શોધવાનો આપણે. સંખ્યા કઈ કે 2, 7, 12 અને 10 પદ સુધી. બરાબર, તો સરવાળા માટેના બે સૂત્ર. તો કયા બે સૂત્ર? પેલા સૂત્ર જોઈએ. બરાબર, એના પરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો પહેલું સૂત્ર Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 અને 12d. એક આ સૂત્ર સરવાળા માટેનું, એક આ સૂત્ર. અને બીજું સૂત્ર છે કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા. બરાબર, આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો. પણ કયા સૂત્રનો ક્યારે ઉપયોગ થાય? તો આ મોટું સૂત્ર નાનું સૂત્ર છે. તો મોટા સૂત્રમાં કે જ્યારે આપણે છેલ્લું પદ ના આપ્યું હોય ને તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને છેલ્લામાં છેલ્લું એક લાસ્ટ પદ આપણે આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર, આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એટલે તમને ખબર પડશે આગળ કઈ રીતે. આ બંને સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. બરાબર ને, તો પહેલા સૂત્ર તૈયાર કરજો, પછી આગળ દાખલા જોઈએ આપણે. ચાલો, પહેલું છે આપણને સંખ્યા આપે છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળા શોધવા માટે. બરાબર ને, તો ચાલો શરૂઆત કરીએ આપણે. કોઈ પણ દાખલો હોય ને તો પહેલું a અને d આપણા જોડે હોવા જોઈએ. a અને d આપણા જોડે હોય તો આગળ દાખલો ગણાય. બરાબર, તો આગળ પ્રોસેસ થાય. તો પહેલું આપણે a અને d શોધીએ. તો પ્રથમ પદ a, ચલો a બરાબર આપણે મળી ગયું. કેટલા? કે a બરાબર તો 2. બરાબર, હવે d શોધીએ. તફાવત d બરાબર, સૂત્ર યાદ છે? હા, તફાવત d બરાબર a2 - a1. a2 એટલે 7. 7 - 2 બરાબર 5. આને a1 પણ કહેવાય ને a પણ કહેવાય. આ a2, a3 બરાબર, એમ 10 પદ સુધી આગળ જાય છે. બરાબર ને, તો d ની કિંમત કેટલી મળી આપણને? તો કે તફાવત d મળ્યો આપણને 5 મળ્યો. બરાબર, હવે તો કેવો આપણે SN વાળું સૂત્ર મૂકીએ. તો જો 10 પદ સુધી એવું કીધું છે, તો 10 પદ સુધી, 20 પદ સુધી, 50 પદ સુધી આવું કોઈ પણ શબ્દ હોય તો SN વાળું મોટું સૂત્ર આવે. કેમ કે લાસ્ટ પદ આપણને આપ્યું નથી. જો લાસ્ટ પદ આપણને આપ્યું હોય, છેલ્લું પદ આપણને આપ્યું હોય રકમમાં, સંખ્યામાં, તો નાનું સૂત્ર મૂકવાનું, અને ના આપ્યું હોય તો મોટું સૂત્ર. આપણે મૂકીએ કયું સૂત્ર? તો કે મોટું સૂત્ર. બરાબર, Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 અને 12d. બરાબર ને, કિંમતો મૂકીએ આપણે. બરાબર, જે કિંમત આપણને આપી છે બધી કિંમતો મૂકીએ. ચલો, 10 પદ સુધી એટલે આટલા પદ સુધી, એટલે આના બરાબર n લેવાના. તો n બરાબર કેટલા થાય? કે n બરાબર 10. આપણે SN ની કિંમત શોધવાની. હા, સરવાળો શોધવાનો છે. SN ની કિંમત આપણે શોધવાની. n બરાબર 10, કેમ કે 10 પદ સુધી છે એટલા માટે. તો 10/2 કૌંસમાં 2 × a. એટલે કેટલા? તો કે એની કિંમત છે 2. પ્લસ ના પ્લસ. n બરાબર કેટલા? તો n બરાબર આપણને ખબર છે કેટલા? કે 10 - 1. અને d ની કિંમત, તો કે d ની કિંમત આપણે શોધી. કેટલી? તો કે d ની કિંમત આપણને મળી 5. બરાબર ને, ખબર પડી મિત્રો? આ સૂત્રમાં આપણે કશું કર્યું નહીં. સૂત્રમાં ખાલી આપણે કિંમતો મૂકી. હવે એનું સાદુરૂપ આપીએ.
તો ચલો આ બાજુ ભાગ ઉડે જો 2 પંચાના 10 ભાગ ઉડતા હોય તો જ ઉડાડવાના બરાબર ને કે પછી આપણે ઉડીએ બરાબર ખાસ ધ્યાનમાં રાખવાનું તો 5 ના 5 ચલો આ બાજુ તો 2 દૂના 4 ગુણાકારમાં એટલે 2 દૂ 4 પ્લસ ના પ્લસ 10 માંથી 1 ગયા તો કે 9 ગુણ્યા 5 બરાબર તો 5 ના 5 સાદરૂપ આપીએ આ 4 ના 4 જોજો પ્લસ ના પ્લસ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ 9 પંચાની 45 કેટલા મળ્યા તો કે 45 આપણે કિંમત શોધીએ 8 ના 5 45 ને 4 49 તો આ બંને વચ્ચે કોનો સંબંધ થાય ગુણાકાર એટલે ગુણ્યા 49 49 ગુણ્યા 5 કરીએ આપણે બરાબર જે મળે આપણો જવાબ જો 9 પંચાની 45 નો પાંચડો વધી પડી 4 5 ચોક 20 ને 4 24 એટલે જવાબ કેટલો મળ્યો આપણને કે 245 કેટલો મળ્યો સરવાળો કેટલો મળ્યો મિત્રો કે 245 એટલે લખો એટલે લખાય કે 2 7 12 10 પર સુધી સરવાળો કેટલો મળે કે 10 પર સુધી સરવાળો આપણને 245 મળે 2 માર્ક્સનો દાખલો કે જે 29મા નંબરના દાખલામાં પૂછાવાનો આમાંથી જ આવશે બરાબર ચેક કરી લેજો ક્યારે ચેક કરવાનું તો જે સેકન્ડ એક્ઝામ 18 તારીખે શરૂઆત થાય એમાં તમે જોઈ લેજો બરાબર પછી બોર્ડમાં જોવાનું બરાબર એમાં આવે તો બોર્ડમાં તૈયારી કરવાની બાકી તૈયારી નહીં કરવાની રેડી તો નેક્સ્ટ બીજો દાખલો જોઈએ આપણે આ સરવાળો શોધો હા મિત્રો સરવાળો શોધવાનો દાખલા ધ્યાનમાં રાખજો કિંમત હું જોડે જોડે તમને સંખ્યા બોલતો રહું છું અને હા એક ચોપડો બનાવજો જેથી બોર્ડની પરીક્ષામાં આમાંથી ફટાફટ તૈયારી થાય ચોપડો ના બનાવો તો રિવિઝન કરતા રહેજો બરાબર વિડીયો જોઈને ચાલો બીજો દાખલો જોઈએ આપણે આનો નાનો બીજો દાખલો જોઈએ કે -37 -37 -33 -29 એટલા થાય કે 12 પદ સુધી 12 પદ સુધી માગ્યા પ્રમાણે સરવાળો શોધો 12 પદ સુધી સરવાળો શોધો આપણી સંખ્યા આગળ દાખલો ગણ્યો એના જેવો સેમ દાખલો તો વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો બરાબર દાખલો ગણાઈ જાય પછી વિડીયો જોજો તમે કે તમારો દાખલો ખરેખર સાચો પડે છે જવાબ તમને મળે બરાબર ટ્રાય કરો ચલો એટલા હું ગણું બરાબર ને તો પહેલા શું શોધવાનું થાય કે એ અને ડી પહેલા શોધવાના એટલે કે એ બરાબર તો આપણને આપતા છે કેટલા થાય કે એ બરાબર છે -37 ડી બરાબર સૂત્ર છે A2 - A1 A2 એટલે -33 આ સૂત્રના માઇનસ અને સંખ્યા પણ માઇનસ છે કેવા કે -37 જોજો મિત્રો આ -33 ચાલો એમને એમ રાખ્યા આપણે માઇનસ માઇનસ તો કે પ્લસ -33 માંથી +37 જાય મોટી સંખ્યા પ્લસમાં છે કેટલા વધે તો કે 4 વધે કેટલા વધ્યા 4 પણ કેવા 4 કે +4 કેમ +4 તો કે સંખ્યા 37 એ મોટી છે અને એ પ્લસમાં છે એટલા માટે બરાબર તો ડી ની કિંમત કેટલી મળી આપણને તો કે ડી બરાબર તફાવત ડી બરાબર 4 મળે હવે તો કે વ્યસન વાળું સૂત્ર પણ કયું સૂત્ર તો કે 12 પદ સુધી આપણને છેલ્લું પદ આપ્યું નથી જો છેલ્લું પદ આપ્યું હોય લાસ્ટ પદ આપણને આપ્યું હોય તો વ્યસન વાળું નાનું સૂત્ર મૂકવાનું ના આપ્યું હોય 12 પદ સુધી આવું કંઈક લખ્યું હોય વ્યસન વાળું મોટું સૂત્ર આપણે લખીએ અને શરૂઆત કરીએ SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 અને 12b ચલો n બરાબર તો કે n બરાબર 12 એટલે કે 12/2 કૌંસમાં 2/2 a ની કિંમત કેટલી થાય કે a બરાબર છે -37 બરાબર પ્લસ ના પ્લસ n ની કિંમત છે તો કે 12 - 1 અને d ની કિંમત આપણને મળી તો કે 4 બરાબર ને ચલો ભાગ ઉડે તો ઉડાડવાના 2 × 12 તો આ 6 ના 6 37 × 2 -37 × 2 કરીએ આપણે તો 7 દૂનો 14 14 નો ચોગડો વધી પડી 3 દુ 6 ને 1 7 74 એટલે કેવા મળ્યા હતા કે -74 એટલે કે 2 × -37 બરાબર -74 મળે કેમ એક પ્લસ અને એક માઇનસ અને ગુણાકારનો સંબંધ એટલા માટે માઇનસ મળે આ બાજુ
પ્લસના પ્લસ 12માંથી 1 ગયા તો 12માંથી 1 જાય તો 11 ગુણ્યા 4 ના 4 આ 4 તો હતા ડી ની કિંમત બરાબર સાદુરૂપ આપીએ આપણે ચલો 6 ના 6 -74 એમને આ પ્લસના પ્લસ 11 ચોક 44 કેવા 11 ચોક 44 આ 6 ના 6 74માંથી 44 જાય 74માંથી -74 અને +44 એટલે કે -74માંથી 44 જાય તો 4 માં 4 ગયા તો 0 7 માં 4 જાય તો 3 પણ કેવા તો કે -30 કેમ -30 મળ્યા જુઓ તો મોટી સંખ્યા માઇનસમાં છે અને નાની સંખ્યા પ્લસમાં છે એટલે ચિહ્ન કોનું આવે તો માઇનસ પ્લસ માઇનસ માઇનસ તો કર્યા પણ ચિહ્ન કોનું થાય કે ચિહ્ન મોટી સંખ્યા ખબર પડી હા આ બંનેનો ગુણાકાર તો 3 છંગ 18 અને જોડે મીંડું લખી દઈએ આપણે 3 છંગ 18 એટલે કે 18 અને જોડે આપણું મીંડું એટલે કે -180 -30 ગુણ્યા 6 આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ તો 30 છંગ 180 આ આપણો જવાબ મળ્યો કેટલું મળ્યું એટલે કે SN બરાબર આપણને મળ્યા -180 કેટલા સિમ્પલ દાખલા છે બરાબર થોડુંક ધ્યાન રાખજો 100% તમને આવડી જશે બરાબર કેમ કે આ ચેપ્ટરમાંથી વિભાગ બી માં 4 માર્ક્સનું પૂછાવાનું ખબર પડે એટલે 4 માર્ક્સ આપણે રોકડા જોઈએ બરાબર ને તો ધ્યાન રાખજો આમાંથી જ આવશે બરાબર તો કરી નાખજો ચલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે તો સરવાળો શોધો મિત્રો ચોપડો ના બનાવ્યો હોય તો જોડે બનાવી દેજો કે જેથી તમને થોડીક સરળતા રહે અને સારા એવા ગુણ લાવી શકાય બરાબર ને ચલો સરવાળો શોધો આગળનો દાખલો કે આગળ એક સંખ્યા આપી છે આપણને કેવી તો કે સંખ્યા છે કે 34 વત્તા 32 વત્તા 30 વત્તા 10 બરાબર આવો નીચેના સરવાળા શોધો સમાંતર શ્રેણી આપણને આપી છે સંખ્યા લખી નીચેના સરવાળા શોધો બરાબર આપણે સરવાળો શોધવાનો હવે ધ્યાન રાખજો કે આપણને છેલ્લું પદ આપી દીધું છે કે 34 32 30 હવે આમ આગળ શ્રેણી આગળ જાય છે અને કેટલા સુધી થાય કે 10 પદ સુધી આગળ જાય આપણને ખબર પડી કે છેલ્લામાં છેલ્લું પદ કયું થાય કે 10 સૂત્ર પાછું બદલાઈ જાય સરવાળાનું ખબર પડી કેમ કે છેલ્લું પદ આપણને મળી ગયું શરૂઆત કરીએ એટલે તમને ખબર પડે બધા ચલો એટલે આપણે શું શોધવાનું થાય કે એ અને ડી આપણને મળવા જોઈએ કે એ બરાબર 34 અને ડી બરાબર ડી એટલે તફાવત ડી બરાબર a2 માઇનસ a1 a2 એટલે a2 એટલે 32 અને a1 એટલે 34 તો 32 માંથી 34 જાય કેવા થાય કે -2 કારણ કે 32 એ નાની સંખ્યા અને 34 મોટી સંખ્યા 32 માંથી 34 જાય તો કેવા મળે કે -2 મળે આપણને તફાવત ડી મળી ગયું બરાબર હવે જોવા મિત્રો હવે પહેલા આપણે n વાળું સૂત્ર મૂકવું પડે અને n વાળા સૂત્ર દ્વારા આપણે n શોધવું પડે બરાબર ને સૂત્ર મૂકીએ આપણે પદ શોધવાનું n બરાબર a પ્લસ n માઇનસ 1 અને ડી બરાબર આપણે કિંમતો મૂકીએ એ ની કિંમત કેટલી છે કે એની કિંમત છે આપણને 34 પ્લસના પ્લસ n બરાબર કેટલા લેવાના કે n બરાબર 10 સુધી બરાબર 10 n ની કિંમત આપણે શોધવાની છે બરાબર એટલે n માઇનસ 1 અને ડી બરાબર એટલે ડી બરાબર આપણે લેવાના આપણી કિંમત સારી કેટલા હતા કે -2 આ 10 ના 10 આ બરાબર ના બરાબર 34 ના 34 હવે ધ્યાન રાખજો પ્લસ છે બરાબર પ્લસ પછી કૌંસમાં આપ્યું છે n માઇનસ 1 અને એના પછી -2 તો -2 આ n જોડે ગુણાય એટલે કે -2 અને -2 ગુણ્યા -1 બરાબર +1 ખબર પડી -2 ગુણ્યા n એટલે કે -2n અને -1 ગુણ્યા -2 એટલે બંને ગુણાકારમાં સંબંધ છે અને બંને માઇનસ હોય તો પ્લસ થાય એટલે 1 ગુણ્યા 2 બરાબર +2 અચળ પદો બરાબરની ડાબી સાઈડ એટલે કે 10 આ 34 અને -2 જુઓ આ 10 તો હતા જ આ +34 બરાબરની ડાબી બાજુ હતી કેવા થાય કે માઇનસ થાય આ +2 બરાબરની ડાબી બાજુ કેવા થાય કે -2 ના જેમ હતા એમને કેવા થાય કે -2 હવે સાદુરૂપ આપીએ 10 માંથી 34 જાય તો 10 માંથી 34 જાય કેવા થાય કે -24 ને -24 ને -2 એટલે -24 ને -2 એટલે -26 બરાબર -2n ખબર પડી બંને માઇનસ
10 માંથી 34 ગયા એટલે -26 અને -2 એટલે 10 માંથી 34 ગયા એટલે -24 ને માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે -26 પણ નિશાની એટલે મોટી સંખ્યાની બરાબર આ બાજુ બધા -2 બંને પદ છે માઇનસ એટલા માટે પ્લસ કરી દઈએ ખબર છે ને બરાબર ડાબી બાજુ અને બરાબર જમણી બાજુ બંને પદ જો માઇનસ હોય તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે 26 બરાબર 2 તો 26 આ ગુણાકારના સંબંધમાં કઈ જાય કે 2 ભાગાકારના સંબંધમાં બરાબર તો 13 દુના 26 આ કોની કિંમત મળી આપણને મિત્રો આપણને મળી આ n ની કિંમત કેટલી મળી કે n ની કિંમત મળી આપણને 13 મળી હવે સરવાળો શોધવાનો કયું સૂત્ર કે સરવાળાનું નાનું સૂત્ર કેમ કે 10 પદ આપણને સીધું આપ્યું છે કે 10 પદ સુધી આ શ્રેણી જાય છે બરાબર લાસ્ટ પદ આપણને મળી ગયું છે એટલા માટે આ લખી દઈએ બરાબર ને તો સૂત્ર મૂકીએ મિત્રો સરવાળાનું Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l ચલો n એટલે આપણને મળી જાય કેટલા મળ્યા કે n ની કિંમત મળી આપણને 1/2 એ એટલે તો એ છે 34 વત્તા ચલો અવેલું છે આપણે હવે કોઈ કે સાહેબ l આપણે l ની તો કિંમત આપી જ નહીં સાહેબ l નું કઈ આપ્યું છે તો હવે શું કરવાનું તો ધ્યાન રાખજો મિત્રો બરાબર કે જે આપણે an તરીકે લઈએ ને આ છેલ્લું પદ આપણે જે n લીધું ને આ લાસ્ટ પદ આને l પણ કહેવાય આને an પણ કહેવાય અને l પણ કહેવાય ખબર પડી આ જે છેલ્લું પદ છે એને l તરીકે પણ લેવાય અને an તરીકે પણ લેવાય યાદ રાખજો બરાબર ત્યાં આગળ મૂક્યું નથી બરાબર પણ નેક્સ્ટ દાખલા મૂકી જોઈ લેજો તમે તો l બરાબર કેટલા હતા કે l બરાબર આપણને પાસે કેટલા હતા કે 10 બરાબર તો 13 ભાગ્યા 2 34 ને 10 એટલે 44 કેટલા 34 ને 10 44 બરાબર ભાગ ઉડે છે મિત્રો ઉડાડી દઈએ તો 22 દુના 44 તો 22 ગુણ્યા 13 કરીએ જે મળે આપણો જવાબ તો 22 ગુણ્યા 13 ભાઈ ગુણાકાર કરવાના હા આ બધું રફ કામ કરવામાં પણ શરમ નહીં અનુભવવાની નકર દાખલો ખોટો પડે મોડે કરવા જાવ તો દાખલો ઉડી જાય બરાબર એટલે રફ કામ કરવાનું 0 ના 0 1 2 ના 2 1 2 ના 2 3 દુના 6 3 દુના 6 એટલે કે 6 ના 6 6 ને 2 8 286 કેટલો મળ્યો કે Sn બરાબર 286 મળે ખબર પડી મિત્રો ખબર પડે છે ને ખબર પડતી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આગળનો દાખલો જોઈએ મિત્રો આપણે આ બધા ભાઈ આઈએમપી દાખલા છે બરાબર આમાંથી જ બોર્ડની પરીક્ષામાં અને તમારા સેકન્ડ એક્ઝામમાં આવશે તો તૈયારી કરી નાખજો રહી ના જતા લ્યા કેમ કે હું જે તમને દાખલા ચલાવું એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને કહું છું કે તમારા પરીક્ષામાં જો આટલું કરી નાખ્યું ને તો બાકીનું કશું કરવું પડે નહીં પરીક્ષામાં તમે ધનધોકાર માર્ક્સ લાવો જોરદાર એમ પૂરેપૂરા માર્ક્સ આવે વિભાગ BCDમાં કોઈની તાકાત નથી તમારે માર્ક્સ કાઢી શકે જો તમે ખરેખર આટલું કરો ને તો કોઈની તાકાત નથી તમારે એક પણ માર્ક્સ કપાય બરાબર પણ એ માટે હવે સિરીઝ હું ચાલુ કરું અને તમે જોજો કે વિભાગ એ માટે કેમ કે વિભાગ એ થોડું કેવું કે થોડુંક ફેરવીને પૂછે બરાબર ને એ થોડું ધ્યાન રાખજો બરાબર એના પણ તમને આઈએમપી મળી જશે ચિંતા છોડો વિભાગી માટે ચલો આગળનો દાખલો જોઈએ આઈએમપી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો મોસ્ટ આઈએમપી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો હા બરાબર સરવાળો શોધવાનો તો જોવા મિત્રો 6 વડે વિભાજ્ય તો વિભાજ્ય એટલે કે 6 વડે ભાગી શકાતી હોય એવી પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો એ 6 વડે ભાગી શકાતી હોય તો પહેલા આપણે શ્રેણી બનાવવી પડે તો 6 વડે કઈ કઈ સંખ્યાઓ ભગાય તો 6 નો ઘડિયો બોલવાનો તો 6 એકા 6 કેમ કે 6 ના ઘડિયામાં જે આવતી હોય એ બધી સંખ્યાઓ 6 વડે ભગાય બરાબર ને તો 6 એકા 6 6 દુના 12 6 તરી 18 અને છેલ્લામાં છેલ્લી જોવા જઈએ તો છેલ્લામાં છેલ્લી આપણને આપી છે કઈ કે 40 ધન પૂર્ણાંકો આ છેલ્લી નથી આપી પણ આવું કીધું કે આગળ સુધી જવાનું 40 ધન પૂર્ણાંકો સરવાળો શોધવાનો બરાબર આ છેલ્લી સંખ્યા નથી પાછા લાસ્ટ પદ ના લઈ જતા ધ્યાન રાખજો તો ચલો પહેલા આપણે શું શોધવાનું કે એ શોધવાનું એ અને ડી એટલે કે એ બરાબર
6 આપણને આપ્યા જ છે. ડી બરાબર A2 માઇનસ A1. A2 એટલે 12, A1 એટલે 6. 12 માંથી 6 ગયા તો 6. આ કોની કિંમત મળી? કે તફાવત ડી મળ્યો આપણને. કેટલો? 6. ખબર પડે છે? હવે ચલો હેડ અવમન કહો. કઈ સૂત્રનો ઉપયોગ થાય? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. એટલે કોઈ એમ કે સાહેબ આ છેલ્લું આપણે લાસ્ટ પર 40 આપ્યું, એસએન વાળું નાનું સ્તરનો ઉપયોગ થાય. બરાબર? પણ એ જોજો, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. આપણને એમ નથી કીધું કે આ છેલ્લા સુધી, આ છેલ્લામાં છેલ્લું પદ છે. બરાબર? ખાલી 40 ધન પૂર્ણાંકો સુધી શોધો એમ કીધું. આગળ પણ પદ છે, પણ આગળ આપણે 40 પદ સુધી ખાલી શોધવાનું એવું કીધું. બરાબર ને? એટલે લાસ્ટ પદ આ ના લઈ લેવાય. કઈ સૂત્ર આવે? એસએન વાળું મોટું સૂત્ર. ખબર પડી? લખીએ આપણે એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને 12d. થોડા મારા અક્ષર વીઆઈપી આવે ને. બરાબર? પણ લગભગ તમને ખબર તો પડતી હશે. બરાબર ને? તો અક્ષર કદાચ એવા લાગતા હોય તો કોમેન્ટ કરજો. કેમ કે મારે સુધારવાનો જ નહીં ભાઈ અક્ષર, પણ કોમેન્ટ કરજો તો હું ખાલી કોમેન્ટમાં જોવે હા ભાઈ કે તમને અક્ષરમાં ખબર પડતી નથી. બરાબર? ખાલી જોવે. હા, કેમ કે સુધારવાનું નથી ભાઈ. હવે આ ઉંમરે કઈ સુધારવા થોડો બેસવાનું. ખાલી કોમેન્ટ કરજો. ચલો n/2. n એટલે કે 40. એની કિંમત આપણે આ લીખી લીધા કે 40 ભાગ્યા 2. 2 ના 2. એ બરાબર કે એની કિંમત છે 6 પ્લસ n એટલે કેટલા? કે n એટલે 40 ઓછા 1 અને ડી ની કિંમત છે ગુણ્યા 6. બરાબર? ચલો સાદરૂપ આપીએ. 40 ભાગ્યા 2 ભાગ ઉડે છે કે 20 દુના 40. એટલે કેટલા મળ્યા હતા? કે આ બાજુ મળ્યા આપણને 20. 2 છંગ 12 પ્લસ ના પ્લસ. 40 માંથી 1 જાય કેટલા હતા? કે 39 ગુણ્યા 6 ના 6. ખબર પડે છે ને? હા, બરાબર. બરાબર ને? તો ચલો 20 ના 20. હવે સાદરૂપ આપીએ. આ 12 ને આપણે એમને રાખીએ. બરાબર? 39 ગુણ્યા 6 આ બંનેનો ગુણાકાર કરીએ. ગુણાકાર કરી નાખીએ આપણે. 39 ગુણ્યા 6. 9 છંગ 54. 54 ચોગડો વધી પડી 5. 6 તરી 18. 19 20 21 22 ને 23. કેટલા મળ્યા હતા? કે 234 મળ્યા. કેટલા મળ્યા? તો કે 234. કોનો ગુણાકાર કર્યો? 39 અને 6 નો ગુણાકાર કર્યો કેટલા મળ્યા? 234. આ 20 માં 20. 234 અને 12 નો સરવાળો કરવાનો. તો 4 ને 2 6, 3 ને 1 4 અને 2 ના 2 246 મળ્યા. 4 ને 2 6, 3 ને 4 ને 2 6, 3 ને 4 રેડી 246 મળે. 246 ગુણ્યા 20 આનો ગુણાકાર કરીએ હવે. જે મળે આપણો જવાબ. બરાબર ને? તો ગુણાકાર કરીએ આપણે. 246 ગુણ્યા 20 એટલે 2 જ કરીએ ને પછી 1 મિનિટ મૂકી દઈએ. બરાબર ને? તો 2 છંગ 12 નો બગડો વધી પડી 1. 4 દુ 8 ને 1 9 અને 2 દુના 4. આપણે 1 મિનિટ મૂક્યું. કેમ? કે 2 વડે ગુણ્યા હતા એટલા માટે. કેટલો મળ્યો આપણને? તો 4920. તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? એટલે આટલું થાય. મોસ્ટ ટાઈમ દાખલો છે મિત્રો. 4920. ઘણી બધી એક્ઝામો પૂછાઈ ગયું. બરાબર? તો ધ્યાન રાખજો, માર્ક્સ જતા ના રહે. ખબર પડી? સિમ્પલ છે, જોઈ લો. પેલા શું કર્યું? કે એ શોધ્યા, ડી શોધ્યા, આપણે તફાવત ડી એસએન વાળું મોટું સૂત્ર મૂકીને સાદરૂપ આપ્યું. રેડી? 2 માર્ક્સનો દાખલો. બરાબર ને? મને મોસ્ટ ટાઈમ બી પૂછાય એવો. એ બોર્ડની પરીક્ષામાં તમને જોવા મળશે. તો આગળ જોઈએ. હવે 1-2 દાખલા છે. બરાબર ને? પછી આપણા 29મો દાખલો પૂરો થાય છે. તો આગળનો દાખલો જોઈએ આપણે. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. આગળનો દાખલો છે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. રસવાળો શોધો. રસવાળો. બરાબર ને? આગલા દાખલા જેવન જુઓ જો તમને ખબર પડે તો. 8 ના પ્રથમ 15 ગુણિત. ગુણિત એટલે આપણે એમ કહે છે કે 8 ના પ્રથમ 15 ગુણિત સુધી.
આગળ જવાનું છે એમ કે 15 સુધી સ્ટોપ કરવાના આપણે ગાડી. એવું નથી કીધું કે 15 એ લાસ્ટ પદ છે, બરાબર. 8 ના પ્રથમ 15 ગુણિત. ગુણિત એટલે 8 ના ઘડિયામાં જે પણ આવતું હોય એને ગુણિત કહેવાય. 8 વડે જે ભાગી શકાતા હોય ગુણિત. ખબર પડી? આપણે સમાંતર શ્રેણી બનાવીએ. 8 એકા 8, 8 ને 8 વડે ભગાય. 8 દુના 16, 8 તરી 24. કઈ સુધી? કે 15 ગુણિત સુધી. એટલે આ રીતે તમે 15 ગુણિત સુધી ભાગી શકો એમ. એટલે 15, બરાબર ને? 15 પદ સુધી, આટલા સુધી. ચલો, એસએન વાળું કઈ સૂત્ર આવે વિચારો. આગલા દાખલા જેવું જ છે, એટલે વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો, બરાબર. નહીં કે તમને આવડશે 100%, બરાબર. એસએન વાળું કઈ સૂત્ર આવે? કે 15 ગુણિત સુધી કીધું છે આપણને, બરાબર ને? એટલા સુધી ગાડી જાય છે. તો એસએન વાળું કઈ સૂત્ર થાય? કે મોટું. આપણને લાસ્ટ પદ આપ્યું નથી એટલા માટે. તો પહેલા શું શોધવાનું? કે એ અને ડી પહેલા શોધવાના. તો એ બરાબર 8, ડી બરાબર A2 માઇનસ A1. A2 એટલે કેટલા હતા? કે 16 ઓછા 8 બરાબર 8. આ કોની કિંમત મળી આપણને? તો કે તફાવત ડી ની કિંમત આપણને મળી. હવે એસએન વાળું કયું સૂત્ર? એસએન વાળું મોટું સૂત્ર. તો એસએન બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને ડી. બીજું મિત્રો, ત્યાં સૂત્ર છે ને એસએન વાળું, આ પરીક્ષામાં પૂછાઈ ગયું, બોર્ડની પરીક્ષામાં લગભગ 1-2 વર્ષ પહેલા. એ તમને 4 ઓપ્શન આપ્યા હોય. 4 ઓપ્શન આપ્યા હતા અને એમાંથી પ્લસ માઇનસને ખાલી ચેન્જ કર્યો હતો. કે સરવાળા માટેનું કયું સૂત્ર સાચું છે? 4 વિકલ્પ આપ્યા, ખબર પડે ને વિકલ્પમાંથી. પછી એક બીજું કે જે પદ શોધવાનું સૂત્ર છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 અને ડી. આ પણ બોર્ડની એક્ઝામ પૂછાઈ ગયું, બરાબર. તો સૂત્ર ખાસ કરજો, કેમ કે સૂત્ર પરથી જ દાખલા છે, બરાબર ને? તૈયારી કરજો કમ્પ્લીટ. રાઈટ? ચલો કિંમતો મૂકીએ. n બરાબર કેટલા? તો કે n બરાબર 15/2. 2 ના 2. a ની કિંમત છે 8 પ્લસ ના પ્લસ n ની કિંમત, k ની કિંમત 15 માઇનસ 1 અને d ની કિંમત છે 8. તો સાદુરૂપ આપીએ મિત્રો. તો 15/2. ચલો ઉડે? હા ઉડે સાહેબ. 7.5 ઉડે. ના ઉડે લ્યા, તું ઉડે પછી સીધું પરીક્ષામાં, બરાબર ને? ઉડાડવાની કોઈ જરૂર નથી. ખાલી એકી સંખ્યા હોય ને ભાગ ઉડતો હોય પોઈન્ટ વગર તો ઉડાડવાના, બાકી નહીં ઉડાડવાના, બરાબર. આપણે એમને એમ રાખીએ. કયા? કે 15/2. ચલો આનું સાદુરૂપ આપે. 8 દુના તો કે 16 પ્લસ ના પ્લસ 15 માંથી 1 જાય કેટલા? તો કે 14 ગુણ્યા 8, બરાબર. ના ગુણાકારમાં સંબંધ બંને. તો 15/2. આ 16 ના 16, આ પ્લસ ના પ્લસ, 14 8 14 8 ને 112. અમુકને ઘડિયા નથી આવડતા, બરાબર ને? તો કરી નાખજો ને લોચા મારતો ઘડિયામાં. 14 8 ને 112, બરાબર. ચલો આ બાજુ ગણીએ આપણે. આ બાજુ ગણીએ. ચલો તો આ છે 15/2 અન્ય 112 ને 16. આ બે સરવાળો કરીએ તો કેટલો મળે છે આપણને? તો સરવાળો કરી નાખીએ. વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આ બંને પહેલા સરવાળો થાય. તો 6 ને 2 8, 1 ને 1 2, 128 મળ્યા. કેટલા મળ્યા? તો 128 મળ્યા. કોનો સરવાળો કર્યો? આપણે સરવાળો કર્યો 112 ને 16 એટલે 128 મળે. હવે આ બંનેનો ભાગ ઉડે છે. તો 2 6 12, 64 128. 128 ભાગ્યા 2 કરે, કેમ કે ભાગાકારના સંબંધમાં છે બંને, બરાબર. તો 64 128. હવે 64 ગુણ્યા 15 કરવાના આપણે. કેટલા કરવાના? કે 64 ગુણ્યા 15, જે મળે આપણે જવાબ. 64 ગુણ્યા 15. 1 ચોક 4, 1 6 6, 5 ચોક 20 ની 0, બધી પડી 2, 6 5 30 ને 2 32, 0 4 ને 2 6, 6 ને 3 9, 960. કેટલો મળ્યો? કે 960. આ શું મળ્યું? 960. કે સરવાળો. પણ કનો? તમારો કે મારો? લ્યા આપણે બે માંથી કોઈ નથી મળ્યો, આ 9 જ મળ્યો. શું મળ્યું? કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય. આવું તમારે લખવું પડે નીચે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો 960 થાય, બરાબર. હવે જોઈ લો મિત્રો, કોઈ દાખલો છે કે નહીં? ના હોય તો પછી આપણે ચલો એક જ દાખલો છેલ્લો લાસ્ટ આપણે આ એક ગણાવી નાખીએ એટલે પછી વાર્તા પૂરી. 29મા નંબરનો દાખલો આપણો બોલો. રેડી? ખબર પડે છે મિત્રો? ખબર પડતી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, બરાબર. તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કોઈ પાસ ના થઈ શકતું હોય એટલે બીજા તો પાસ થઈ જાય.
અને સારામાં સારા ગુણ લાવી શકે, બરાબર ને? એટલે કરજો, કેમ કે આ શેર કરવું ને કોઈકને શેર કરવું અને કોઈકને આપણા કારણે જો કોઈકને આવડતું હોય તો એક પુણ્યનું કામ કહેવાય, બરાબર? તમે શેર કર્યું, તમારા દ્વારા પાસ થઈ જાય તો પુણ્ય તમને લાગે, બરાબર? ખબર પડે એટલે શેર કરી દેવું, હા, પુણ્ય લઈ લેવું. ચલો છેલ્લો દાખલો જોઈ લઈએ આપણે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. છેલ્લો દાખલો 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. ચલો હવે કહો, આ દાખલો થોડોક બદલાય છે. 0 અને 50 વચ્ચે કે છે, આ 0 છે, આ 50 એની વચ્ચે અયુગ્મ. એટલે આપણે એટલી ખબર પડે કે 0 અને 50, 0 એ પહેલું પદ કહેવાય અને 50 એ છેલ્લું પદ કહેવાય, એટલી ખબર પડે. કેમ કે વચ્ચેની સંખ્યા કીધી છે, બરાબર? આપણે લાસ્ટ પદ કહ્યું કે 50, એટલી ખબર પડી. પણ વચ્ચેના અયુગ્મ એટલે એકી એટલે પેલી એકી નહીં, એકી ખબર પડે ને? 1 3 5 7 9 આ બધી એકી કહેવાય. બેકી એટલે 2 4 6 8 10, બેકી એટલે પેલી બેકી નહીં, ખબર પડે ને? હા, તો આપણે લખીએ પહેલા પેલી શ્રેણી બનાવીએ કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે 0 એ પહેલા પેલી અયુગ્મ સંખ્યા કઈ? પહેલા પેલી અયુગ્મ સંખ્યા 1, એટલે આપણે લખીએ 1 વત્તા 3 વત્તા 5, છેલ્લા છેલ્લી કઈ? કે 50. 50 તો બેકી સંખ્યા કહેવાય. કઈ કહેવાય? યુગ્મ કહેવાય. આપણે લખવાનું છે અયુગ્મ, તો અયુગ્મ માટે કઈ આવે? અયુગ્મ માટે આવે 49. આ આપણને શ્રેણી મળી. રેડી? હવે એ અને ડી શોધવાના, પછી એન શોધવાના અને પછી છેલ્લે એસએન વાળું સૂત્ર નાનું મૂકવાનું. કેમ? કે 50 સંખ્યા આપણે લાસ્ટ આપી છે એટલા માટે, બરાબર? તો એ બરાબર કેટલા? એ બરાબર 1, ડી બરાબર a2 માઇનસ a1. a2 એટલે 3 અને a1 એટલે 3 માંથી ગયા તો 2. આ કોની કિંમત મળી? તો કે તફાવત ડી ની. હવે એન વાળું સૂત્ર કોની કિંમત આપે? જેની કિંમત આપી આપણે એક લખી નાખીએ. ચલો, એની કિંમત મળી ગઈ. ચલો, ડીની કિંમત આપી છે આપણને 2. પછી આને શું કહેવાય? કે લાસ્ટ પદ એલ બરાબર 49. મેં તમને આગળ પણ કીધું હતું કે આ જે એલ છે ને અને બીજું શું કહેવાય? કે એન પણ કહેવાય. શું કહેવાય? તો એન બરાબર 49. અને એન પણ કહેવાય, એલ પણ કહેવાય ને એન પણ કહેવાય. ધ્યાન રાખજો, બરાબર? આપણે શોધવાનો કોની કિંમત? શોધવાનો આપણે પહેલો એન શોધવાનો અને પછી એસએન વાળું સૂત્ર મૂકીને એસએન શોધવાનો, સરવાળો શોધવાનો, બરાબર? તો પ્રોસેસ કરીએ. પહેલા એન પદ શોધવાનું સૂત્ર મૂકીએ, પદ શોધવાના સૂત્ર દ્વારા એનની કિંમત શોધીએ અને પછી એસએન વાળું સૂત્ર, નાનું સૂત્ર મૂકીને સરવાળો શોધીએ. રેડી? તો ચલો શરૂઆત કરીએ આપણે કે પદ શોધવાનું સૂત્ર એન બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. એનની કિંમત આપણને આલી છે કેટલી? કે એન બરાબર 49. એન ને એલ પણ કહેવાય, લાસ્ટ પદ પણ કહેવાય. આ મગજમાં ફિટ રાખજો, બરાબર? એની કિંમત કેટલી? એની કિંમત છે 1 વત્તા એની કિંમત આપણે શોધવાની છે એટલે n માઇનસ 1 અને ડી ની કિંમત આપી આપણને 2. 49 બરાબર 1 ના 1 વત્તા n માઇનસ 1 જોડા 2 ગુણાય, બંને જોડે ગુણાય તો n ગુણ્યા 2 એટલે કે 2n અને માઇનસ 1 ગુણ્યા 2 એટલે માઇનસ 2. અચળ પદો બરાબરની ડાબી બાજુ એટલે 49 ના 49, આ 1 આ બાજુ આવે એટલે કેવા થાય? કે -1. કેવા થાય? તો કે -1 -2 બરાબરની આ બાજુ આવે કેવા થાય? તો કે +2 બરાબર 2. સ્થાન બદલે ને નિશાની બદલે એટલું યાદ રાખવાનું, બરાબર? પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. 49 માંથી 1 જાય તો 48. 48 વત્તા 2 એટલે કેટલા? તો કે 50. 50 બરાબર 2n. આ જે 2n છે એ ગુણાકારમાં છે, બરાબર? 2 છે એટલે 2n એટલે 2n નથી, હા, ખાલી 2 છે. તો કે 50 ભાગ્યા 2 બરાબર n. આપણે કેટલા મળ્યા હતા? કે 25. કોની કિંમત મળી? તો કે n ની કિંમત કેટલી મળી આપણને? કઈ લખું? હા ભાઈ, સાઈડમાં એમ કે જગ્યા છે શોર્ટ પડી લાગે. n બરાબર આપણને મળ્યા 25. આ ભાગ ઉડાય, બરાબર? આ n ની કિંમત મળી કેટલી? 25. હવે
તો કે SN વાળું સૂત્ર પણ કયું સૂત્ર? કે SN વાળું નાનું સૂત્ર. કેમ નાનું સૂત્ર? તો કે 0 અને 50 વચ્ચે કહેશે. એટલે કે 0 એ પ્રથમ પદ અને 50 એ લાસ્ટ પદ, એની વચ્ચેની વાત છે, એટલા માટે નાનું સૂત્ર. બરાબર, લાસ્ટ પદ આપણે મળી ગયું છે એટલે તો લખીએ SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા n. n બરાબર આપણે શોધ્યા. કેટલા શોધ્યા હતા? કે n બરાબર મળ્યા આપણને 25 ભાગ્યા 2 ના 2. ચલો a ની કિંમત કેટલી? કે a ની કિંમત છે 1 અને l ની કિંમત કે l ની કિંમત આ રીતે કેટલી? તો કે 49. તો 25 ભાગ્યા 2 ગુણ્યા 1 વત્તા 49 બરાબર 50. આપણે ના બધું 1 વત્તા 49 બરાબર 50, 50 વત્તા 1 બરાબર 51 આવડે. તો 25 દુના 50, આ ભાગ ઉડી ગયા. આપણે મળ્યું કેવું? કે 25 ગુણ્યા 25, 25 નો વર્ગ કેટલો થાય? 25 ગુણ્યા 25 એટલે 625. આપણને સરવાળો કેટલો મળ્યો? કે સરવાળો SN બરાબર 625 મળે. બરાબર, આ શું મળ્યું આપણને? આપણને મળ્યું છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 625 થાય. રેડી? આ તો 29મા નંબરનો દાખલો, કે વિભાગ બી માં 29મા નંબરનો દાખલો આમાંથી જ આવશે. લખવું હોય તો લખી રાખો. બરાબર, આગળ 25, 26, 27, 28 વિડીયો અપલોડ થઈ ગયો છે. ના જોયો હોય તો જોઈ લેજો. આ છે 29મા નંબરનો દાખલો. અને આ બીજું કે સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ગણિત, આના મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં પૂછાવાના તમારે પેલાના પ્રશ્નો, નાના ગણિતના દાખલા, આ બધું મોસ્ટ આઈએમપી એ ઉત્તરાયણ પર જ્યારે હું લાઈવ થઉં ત્યારે તમને આપીશ. બરાબર, એ ટાઈમે ખાસ લાઈવ આવીને જોઈ લેજો, જેથી રહી ના જવાય. બરાબર, તેમાં હું ખાલી તમને પ્રશ્નો બોલવાનો છું. ખાલી પ્રશ્નો ઓનલી ફોર બોલવાનો છું, બોર્ડ પર લખવાનું નથી. કેવું કે આ પ્રશ્ન, ચલો ઉદાહરણ તરીકે એવું લખીએ કે થર્મિક પ્રક્રિયા લખો. બસ આ પ્રમાણે બોલતો રહે, તમારે એ પ્રમાણે ટીક કરતું રહેવાનું. તો લાભ લઈ લેજો. બરાબર, કે જેથી પરીક્ષામાં સારામાં સારા ગુણ આવે. બરાબર, બીજું તો કંઈ નહીં મિત્રો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો.